જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે વાત કરતા હતા પી વિભાગના તત્વો પાર્ટ 2 ની અંદર. ફરીથી અહીંથી શરૂ કરીએ. પી વિભાગના તત્વો પાર્ટ 2 બરાબર. લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી હતી સમૂહ નંબર 16 ના તત્વો વિશે, સોરી 18, સમૂહ 18 ના તત્વો જેની અંદર સમાવેશ કરવામાં આવેલો છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશોન. બરાબર. તો જેની અંદર સમાવેશ કરવામાં આવેલા તત્વો હતા એ આ મુજબ હતા: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેશોન. બરાબર. આટલા તત્વોનો એની અંદર સમાવેશ કરેલો છે. આના પ્રાપ્તિ સ્થાન વિશેની આપણે માહિતી લઈ લીધી હતી મિત્રો. એની ઇલેક્ટ્રોન રચના, ભૌતિક ગુણધર્મની અંદર આવર્તનીયતા અને રાસાયણિક પ્રક્રિયાત્મકતા વિશે ચર્ચા કરી હતી કે ખૂબ જ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય હોવાના બે કારણ: એક તો એની સંપૂર્ણ રીતે ભરાયેલી બાહ્યતમ કક્ષા અષ્ટક, અને બીજું ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, મતલબ કે ઇલેક્ટ્રોન દઈ પણ નથી શકતા સરળતાથી અને ઇલેક્ટ્રોન સ્વીકારી પણ નથી શકતા સરળતાથી. એટલે ટૂંકમાં સંયોજન બનાવવામાં બહુ મુશ્કેલી પડે. હવે આપણે શરૂ કરીએ આજે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનોથી, અથવા તો ઝેનોન ફ્લોરિન સંયોજનો. ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો કે ઝેનોન ફ્લોરિન સંયોજન. બરાબર. ઝેનોનનું ફ્લોરિન સાથેનું સંયોજન. મિત્રો, જો પ્રાયોગિક પરિસ્થિતિ યોગ્ય રીતે સેટ કરવામાં આવે તો ઝેનોન છે એ સીધા જ ઝેનોન તત્વ એ સીધા જ ફ્લોરિન સાથે જોડાય અને દ્વિઅંગી ફ્લોરાઇડ બનાવે. યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિમાં ઝેનોન એ સીધું જ ફ્લોરિન સાથે જોડાય દ્વિઅંગી ફ્લોરાઇડ સંયોજન આપે. મતલબ એવો થયો કે દ્વિઅંગી સંયોજનનો મતલબ તમે જાણો છો મિત્રો કે જેમાં એવું સંયોજન કે જેમાં માત્ર બે જ પ્રકારના દ્વિઅંગી સંયોજનનો મતલબ એવો થાય જેમાં માત્ર બે જ પ્રકારના પરમાણુ હોય, તત્વો હોય. સંખ્યા એક કરતા વધારે હોઈ શકે પણ પ્રકાર બે જ હોય, એટલે આમાં બે જ હશે, ઝેનોન અને ફ્લોરિન. યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિ સેટ કરવામાં આવે તો એ જુદા જુદા પ્રકારના આપણને ફ્લોરાઇડ આપશે. જેમ કે XeF2, XeF4 અને XeF6 એ ત્રણ પ્રકારના ફ્લોરાઇડ સંયોજન આપે. XeF2, XeF4 અને XeF6. આને કહેવાય ઝેનોન ડાયફ્લોરાઇડ. એને કહેવાય ઝેનોન, મતલબ કે આ ઝેનોન ટ્રાયફ્લોરાઇડ અને ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. આવા સંયોજનો મળશે. ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. હવે એની બનાવટ કેવી રીતના કરી શકાય? તો કે ઝેનોન ગેસ હોય મિત્રો, એને ફ્લોરિન ગેસ સાથે રિએક્ટ કરવામાં આવે F2 ગેસ સાથે, અને પ્રાયોગિક પરિસ્થિતિ રાખવામાં આવે 673 કેલ્વિન ને 1 બાર. બરાબર. અને વધારે પ્રમાણમાં જો ઝેનોન લેવામાં આવે, અત્યારે ઝેનોન વધારે પ્રમાણમાં છે, તમને મળશે XeF2 સોલિડ. શું મળશે? XeF2 સોલિડ. નેક્સ્ટ, ઝેનોન ગેસ લેવામાં આવે, એની રિએક્શન ફ્લોરિન ગેસ સાથે કરવામાં આવે યોગ્ય પરિસ્થિતિમાં. ટેમ્પરેચર થોડુંક વધારીને 873 કેલ્વિન અને 7 બાર. 873 કેલ્વિન 200 વધાર્યું ને અહીંયા 7 બાર કરી દીધું પ્રેશર. અને હવે રેશિયો લીધો 1:5, મતલબ કે આ 1 લીધું હોય તો 5 પ્રમાણમાં લીધું, મતલબ કે એના 2 મોલ લીધા તો મને મળશે XeF2 સોલિડ. રેડી મિત્રો? આ રેશિયો 1:5 લીધો, મોલ નહીં મિત્રો, કારણ કે એ બધી વસ્તુ અલગ પડી જાય પાછી. આ 1:2 એમ ન કહી શકાય, 1:5 પ્રમાણ કહેવાય આને. બરાબર. તો મને મળશે ઝેનોન
ટેટ્રાફ્લોરાઇડ, ઓલું ઝેનોન ડાયફ્લોરાઇડ હતું, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. સેમ વસ્તુ ઝેનોન ગેસ લઈ એની પ્રક્રિયા આપણે ફ્લોરિન ગેસ સાથે કરીએ અને હજી પ્રમાણ વધારી દઈએ, 1:20 પ્રમાણ કરી દઈએ. હું ફરીથી કહું મોલ નથી, તો એ આપશે XeF6 સોલિડ. યસ, 573 અને 60 થી 70 બાર. બહુ ઊંચું દબાણ ત્યારે આપણને આવું આપશે. રેડી? આ ઉપરાંત તમે XeF4 છે જે સોલિડ છે, કયો? XeF4 સોલિડ, એની તમે મિત્રો પ્રક્રિયા કરશો O2F2 સાથે, ફ્લોરિનેટિંગ એજન્ટ છે, તો એ તમને તોડી અને XeF6 આપશે, ડાયઓક્સિજન મુક્ત થશે. મતલબ કે આ ડાયફ્લોરિન અહીંયા જોઈન્ટ થઈ જશે. એટલે XeF6 બે રીતના મળે, ડાયરેક્ટ ફ્લોરિન સાથે જોડાઈ શકે, અને જો તમે XeF4 નું ઓક્સિડેશન કરો ડાયઓક્સિજન ડાયફ્લોરાઇડથી તો પણ તમને XeF6 મળી શકે. તો એને મેળવવાના બે રસ્તા છે, અને 143 કેલ્વિન તાપમાને હીટ કરવું પડે ને ત્યારે આપણને પ્રોડક્ટ મળશે આ ટાઈપની. તો આ રીતના પણ મળી શકે. આ સોલિડ છે, આ ગેસિયસ ફોર્મમાં છે, ફરીથી આ સોલિડ છે અને આ ગેસિયસ ફોર્મમાં છે. ટેક્સ્ટ બુકની અંદર નથી લખ્યું, પણ જો લખવું હોય તો આવી રીતના લખી શકીએ. તો આ બનાવટની પદ્ધતિઓ છે કે કેવી રીતના બનાવી શકાય. રેડી મિત્રો? XeF2 એટલે ઝેનોન ડાયફ્લોરાઇડ, XeF4 એટલે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને XeF6 એટલે ઝેનોન હેક્સાફ્લોરાઇડ. આવી રીતના એને બનાવી શકાય. હવે આપણે એના ગુણધર્મ ચેક કરીએ કે આ જે છે ફ્લોરિનના ઝેનોનના ફ્લોરાઇડ XeF2, XeF4 અને XeF6 એ કેવા ગુણધર્મો ધરાવે. તો મિત્રો આ જે સંયોજનો છે એ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. આ યાદ રાખવું પડે, રંગવિહીન છે, સ્ફટિકમય છે, ઘન પદાર્થો. અને તે સરળતાથી 298 કેલ્વિન તાપમાને મિત્રો ઉદ્ધોપાતન પામે. સરળતાથી 298 કેલ્વિન તાપમાને ઉદ્ધોપાતન એટલે કે ડાયરેક્ટ સોલિડમાંથી વેપરની અંદર કન્વર્ટ થાય, ગેસની અંદર કન્વર્ટ થાય. રેડી? ઉદ્ધોપાતન પામી શકે. શક્તિશાળી ફ્લોરિનેશન કરતાઓ છે. वो ताकत वाला फ्लोरिनेशन करता है. बराबर? पाણીમાં જોડાય, બહુ ઓછા જથ્થા સાથે જોડાય નહીં, જળ વિભાજન પામે. કે પાણીના ઓછા જથ્થામાં પણ જળ વિભાજન પામે. મતલબ કે બહુ ઝાઝી પાણીની જરૂર ન પડે, થોડુંક પાણી હોય તો એનું જળ વિભાજન થઈ જાય. અને એની અંદર જો આપણે લખીએ તો એક ઉદાહરણ આપણને આપ્યું છે કે XeF2 છે, જે XeF2 જે સોલિડ છે એનું આપણે પાણી વડે જળ વિભાજન કરશું, બરાબર? તો 3 પ્રોડક્ટ આપશે, Xe ગેસ, ઝેનોન પ્લસ એક મળશે આપણને HF અને O2. આવી રીતના આનું જલીય દ્રાવણ પ્રાપ્ત થશે કારણ કે પાણી યુઝ કર્યું છે. તો હું એને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરું તો અહીંયા 2 આવશે મિત્રો, અહીંયા પણ 2 આવશે, ઝેનોન પણ 2 આવશે. આવી રીતના 2 and 2 4, ઓક્સિજન 2 કમ્પ્લીટ. આ રીતના આપણે કરી શકીએ. એટલે કે જળ વિભાજન થોડુંક પાણી હોય તો થઈ જાય, અને જળ વિભાજનના અંતે જો XeF2 હોય તો 3 ની પદ મળે, ઝેનોન, HF અને O2. ઝેનોન, HF અને O2. હવે આપણે VSE પાર સિદ્ધાંત થિયરીના આધારે અને આકાર, બંધારણ, સમકરણ વગેરે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. VSE PR સિદ્ધાંત જે છે રાસાયણિક બંધનમાં તમે ભણી ગયા, વેલેન્સિયલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી, બરાબર? તો એના આધારે XeF2 ની ડિટેલ લખીશું, XeF4 ની લખીશ અને XeF6 ની લખીશ. પછી આપણે આગળ વધશું. તો મિત્રો આ જે XeF2 છે એમાં આવું હશે, સેન્ટરમાં Xe હશે અને બે બાજુ ફ્લોરિન હશે. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન ઝેનોને યુઝ કર્યો હશે, એક ફ્લોરિનનો હશે, એક ઝેનોનનો હશે, એક ફ્લોરિનનો હશે. ઝેનોનની બાહ્યતમ કક્ષામાં 8 હોય, એમાંથી 2 યુઝ થયા, 3 4 5 6 અને 7 8, બરાબર? અહીંયા ઝેનોનનો ઓક્સિડેશન આંક મિત્રો +2 હશે.
बराबर। जो एना संकरण विषे हूँ चर्चा करूँ तो कयुं संकरण थशे मित्रों? कयुं संकरण थशे XeF2 नी अंदर? तो sp3d। अणुनो आकार केवो थाय? तो के रेखीय। अणुनो आकार रेखीय। भौमितिक रचना केवी थशे मित्रों? तो के त्रिकोणीय द्विपिरामिडल, कारण के एनी अंदर लोन पेर गणवी पड़े। त्रिकोणीय द्विपिरामिडल, त्रिकोणीय द्विपिरामिडल। रेडी? संकरण sp3d, अणुनो आकार रेखीय, भौमितिक रचना त्रिकोणीय द्विपिरामिडल, ज़ेनोन ऑक्सीडेशनांक 2, यस, नंबर ऑफ लोन पेर मतलब अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या। लोन पेर એટલે શું? अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या, कारण के घणी बधी वखत आ पूछाय तो 3। અને બોન્ડ પેર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા। આમાં બોન્ડ પેર કરતા લોન પેર વધારે છે મિત્રો। બોન્ડ પેર 2 જ છે, લોન પેર 3 છે। જોજો, સોરી, આવી રીતના કમ્પ્લીટ। નેક્સ્ટ XeF4, Xe આવી રીતના હશે। અહીંયા એક ફ્લોરિન હશે, એક ફ્લોરિન અહીંયા હશે, એક ફ્લોરિન અહીંયા હશે, એક ફ્લોરિન અહીંયા હશે। આ એક જ સમતલમાં હશે બધા અણુઓ। ફ્લોરિન એક યુઝ કર્યો હોય, ઝેનોન એક યુઝ કર્યો। ઝેનોનના 4 ગયા, ઝેનોનના કેટલા બચ્યા? તો કે 4। એની કેટલી પેર બને? તો કે 2। એક પેર નીચેની સાઈડ જે અડધી દેખાય છે, એક પેર ઉપરની સાઈડ જે આખી દેખાય છે। જેનું સંકરણ ચેક કરવામાં આવે તો sp3d2 થાય। હું ડાયરેક્ટ લખું sp3d2। अणुनो आकार मित्रों थाय समचोरस अथवा तो समतलीय समचोरस, कारण के एना बधा ज अणुओ एक ज समतलमां छे। एनी भौमितिक रचना थाय अष्टफलकीय, जे तमे समजी शको छो। नंबर ऑफ लोन पेर केटली आवशे? एनी अंदर अहींया ऑक्सिडेशनांक ઝેનોનનો +4 होय, लोन पेर 2 ने बॉन्ड पेर 4। रेडी मित्रों? अहींया 2 बॉन्ड पेर 3 लोन पेर। रेडी? अने अहींया 2 बॉन्ड पेर 4 सॉरी 2 लोन पेर 4 बॉन्ड पेर। XeF6, ઝેનોન, फ्लोरीन, 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 फ्लोरीन અને फ्लोरीन। આમાં એક ફ્લોરીનનો બોન્ડ છે જ વળેલો હશે, કારણ કે ઝેનોનની બાહ્યતમ કક્ષામાં 8 હોય। 1 2 3 4 5 ને 6 ગયા, एक एक फ्लोरीन आप्यो होय, बराबर। हवे एनी आगळ एक लोन पेर हशे जे उपरनी साइड हशे, जेथी करीने बोन्ड ने विकृत करशे, से आम खसी जशे। संकरण थाय sp3d3, sp3d3। अने अणुनो आकार जो आपणे विचारशुं मित्रों तो विकृत अष्टफलकीय। बाकी तो तमे जाणो पेंटागोनल बायपिरामिडल, बराबर। नंबर ऑफ बॉन्ड पेर 6 અને લોન પેર 1। અહીંયા ઓક્સિડેશનાંક થાય +6, +2 +4 ને +6। જે લોન પેર પણ મેં લખી, એક લોન પેર 6 બોન્ડ પેર, આનામાં 2 4 બરાબર। sp3d, sp3d2, sp3d3। આકાર ખાસ યાદ રાખજો, રેખીય, સમતલીય સમચોરસ અને વિકૃત અષ્ટફલકીય, બરાબર। આવી રીતના લખી શકાય। રેડી મિત્રો? વિકૃત શા માટે છે? તો કે લોન પેરના કારણે બોન્ડ સેજ આમ ખસી ગયો હશે, एक्जेक्ट अष्टफलकीय नहीं हो आकार से खसी गयो हशे। तने VSEPR मुजब આપણે આવી રીતના સમજી શકીએ મિત્રો, ઓક્સિડેશન આંક સહિત। આગળ વધીએ। હવે આપણે ચર્ચા કરશું મિત્રો થોડી અગત્યની એના વિશેની, કે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો है। આ જે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો है, एक आ 3 मांथी कोई पण होई शके। ए ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરીને કેટાયનિક સ્પીસીસ બનાવે। ફ્લોરાઇડ આયન ગ્રાહીઓ સાથે જોડાઈને કેટાયોનિક સ્પીસીસ બનાવે। કેટાયોનિક એટલે ધન વીજભારિત। उदाहरण आप्યું है, कोई पण होई शके मित्रों।
જેમ કે XeF2 ઝેનોનનો ડાયફ્લોરાઇડ છે, એની સાથે PF5 ની પ્રક્રિયા થાય. આ ફ્લોરાઇડ ગ્રાહી છે, ફ્લોરિન આપી દેશે. અહીંયાથી એક ફ્લોરિન જશે એટલે XeF પ્લસ આવશે, કારણ કે એને ફ્લોરિન ગુમાવ્યો. અને અહીંયા શું મળશે તો કે PF6 માઇનસ. ઝેનોનની કેટાયોનિક સ્પીસીઝ બની, બાકીનાનું જોવાનું નથી. સપોઝ કે તમે XeF4 યુઝ કરો, બરાબર, અને એને તમે SbF5 સાથે લઈ જાઓ તો આ એ ફ્લોરાઇડ ગ્રાહી જ છે. તો અહીંયાથી એક નીકળશે એટલે XeF3 વધશે, એની પર એક પ્લસ ચાર્જ, અહીંયા SbF6 માઇનસ. ઝેનોનની કેટાયોનિક સ્પીસીઝ મળે, બાકી એનાયનિક બીજી મળશે એ વાત અલગ છે, બરાબર. એટલે PF5 છે, SbF5 છે, આ બધી જ જે કંઈ રચનાઓ છે મિત્રો એ લગભગ ફ્લોરાઇડ ગ્રાહી છે, ફ્લોરિનને સ્વીકારશે. હા, સમૂહ 15 માંથી કોઈ પણ MF5 લઈ શકાય. MF5 સંયોજન એ ફ્લોરાઇડ ગ્રાહી છે. આ બધા ફ્લોરાઇડ ગ્રાહી છે. સમૂહ 15 નો કોઈ પણ MF5 હશે એ ફ્લોરાઇડ ગ્રાહી છે. રેડી? પછી 6 હોય તો યાદ થાય, ધારો કે XeF6 લ્યો અને PF5 યુઝ કરો તો શું બને તો કે XeF5 પ્લસ અને અહીંયા PF6 માઇનસ. પોતે કેટાયોનિક સ્પીસીસ આપે. એનાથી રિવર્સ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો એ ફ્લોરાઇડ આયન દાતા સાથે જોડાય ને એનાયોનિક સ્પીસીઝ આપે કે બનાવે. એને એટલે ઋણ વીજ ભારિત, એટલે પોતે ઋણ વીજ ભારિત, પછી બીજો તો ધન વીજ ભારિત થવાનો. અહીંયા પોતે કેટાયોનિક સ્પીસીઝ આપે. અને એની અંદર શું હોય તો કે ફ્લોરાઇડ દાતા તરીકે કોણ હશે તો કે ફ્લોરાઇડ દાતા તરીકે મિત્રો લગભગ સમૂહ નંબર 1 ના હેલાઇડ હશે, MF, જ્યાં M બરાબર શું હશે તો કે M બરાબર હશે મિત્રો સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ સમૂહ 1 ના ફ્લોરાઇડ છે. સપોઝ કે આપણે ચર્ચા કરીએ, ધારો કે XeF2 હોય, એની યારે હું MF ની રિએક્શન કરું તો આ સ્વીકારી લે, XeF3 માઇનસ અને મેટલ પ્લસ, આ એનાયનિક થયું. ધારો કે XeF6 યુઝ કરીએ પ્લસ MF કોઈ પણ હોય તો શું XeF7 માઇનસ, કારણ કે એની આગળ ફ્લોરાઇડ આવ્યો અને મેટલ પ્લસ. આમ લખો કે આમ લખો કંઈ ફરક નહીં પડે. મેટલને આગળ લખો પ્લસ તરીકે તોય કોઈ પ્રશ્ન નથી. તમે મેટલને અહીં આગળ લખવા માંગતા હો પ્લસ છે તોય કોઈ પ્રશ્ન નથી. આવી રીતના 4 ની અંદર એ પોસિબલ છે. ધારો કે XeF4 લઈ લ્યો, બરાબર, એમાંથી કોઈ પણ એક MF લેવામાં આવે તો XeF5 માઇનસ બનાવે અને M પ્લસ બનાવે, કોઈ પ્રશ્ન નથી. આ ઋણ આયન વાળી સ્પીસીસ હશે ફ્લોરિનની. જો ફ્લોરાઇડ દાતા સાથે, આ દાતા છે, આ બધા ફ્લોરાઇડ આપી દે ભાઈ ફટાફટ, આ ફ્લોરાઇડ સ્વીકારે તો એક આ વસ્તુ તમે યાદ રાખજો. નીટની અંદર એક વખત આ ક્વેશ્ચન આવી ગયો છે. રેડી? આગળ વધીએ અને હવે આપણે ચર્ચા કરીએ ઝેનોન ઓક્સિજન સંયોજનો વિશે. ઝેનોન ઓક્સિજન સંયોજનો વિશે. કોના વિશે? ઝેનોન ઓક્સિજન સંયોજનો. હવે ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનો આપણે વિચારીએ, કારણ કે ઝેનોન મુખ્યત્વે બે જ વસ્તુ સંયોજન બનાવે, એક ફ્લોરિન અને એક ઓક્સિજન, બરાબર. આ ક્યાંથી મળશે તો કે આ આપણને XeF2, XeF4 અને XeF6 હું ના લખું તો પણ કોઈ પ્રશ્ન નથી. XeF4 અને XeF6 પાણી સાથે જળ વિભાજન પામશે. એ પાણી સાથે જળ વિભાજન પામીને મને ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનો આપશે. XeF4 હોય કે XeF6 હોય, કોની સાથે જળ વિભાજન પામશે? પાણી સાથે. અને વિવિધ પ્રકારના આપણને શું આપશે મિત્રો તો કે ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનો. વિચારીએ પહેલા આપણે કોના માટે વાત કરીએ તો કે પહેલા આપણે જળ વિભાજન વિચારીએ મિત્રો XeF4 નું. હું
12H2O એટલે કે ભરપૂર માત્રામાં પાણી લઈ લો અને જળ વિભાજન કરું તો ઝેનોન XeO3HF અને O2 મળે. ઝેનોન XeO3HF અને O2 મળે. અહીંયા જો મારે પ્રક્રિયાને પૂરી કરવી હોય તો અહીંયા આવશે 4 બરાબર 2 હાઇડ્રોજન ને મારે બેલેન્સ કરવા માટે યુઝ કરવા પડશે 24 અને ઓક્સિજન માટે યુઝ કરવા પડશે 3. આ યાદ રાખવાનું. જો જથ્થાબંધ પાણીમાં જળ વિભાજન કરવામાં આવે XeF4 નું તો 4 પ્રોડક્ટ મળે ઝેનોન XeO3HF અને O2. પછી હું આકાર વિશે વાત કરીશ. સેમ વસ્તુ છે. જો તમે XeF4 નું ખાલી H2O વડે જળ વિભાજન કરશો મિત્રો તો તમને મળશે 193 કેલ્વિને. એક સ્પેસિફિક રિએક્શન છે XeOF2 અને HF. XeOF2 અને HF બરાબર. અહીંયા મારે યુઝ કરવો પડશે 2. એક ખાસ રિએક્શન છે, ટેક્સ્ટ બુકમાં નથી. પછી આપણે વિચારશું જળ વિભાજન કોનું મિત્રો તો કે XeF6 નું. 3 ટાઈપનું, એક 1H2O થી, એક 2H2O થી અને એક 3H2O થી. પાણીનો જથ્થો બદલાય તો નિપત બદલાઈ જાય. XeF6 નું જળ વિભાજન 1 પાણીના અણુથી, 2 પાણીના અણુથી ને 3 પાણીના અણુથી બધામાં HF મળશે. HF બધામાં કોમન હશે. જો 1 પાણીના અણુથી XeF6 નું જળ વિભાજન કરવામાં આવે તો XeOF4 મળે. નામ હું પછી લખાવીશ હમણાં. 2 થી XeO2F2 મતલબ કે જેટલા પાણીના અણુ હોય તો ઓક્સિજન મળે. XeO2F2. 3 પાણીના અણુ હોય તો 3 ઓક્સિજન XeO3. સમજાણું? 1 પાણીનું અણુ હોય તો 1 ઓક્સિજન, 2 પાણીના અણુ હોય તો 2 ઓક્સિજન, 3 પાણીના અણુ હોય તો 3 ઓક્સિજન એટલે XeO3. આવી નિપજો તમને મળી શકશે મિત્રો. ક્લિયર? તો યાદ રાખજો આ બરાબર. એક સિક્વન્સમાં મેં રિએક્શનો લખાવી જેથી કરીને તમને યાદ રહી જાય. રેડી? બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ તો 2 4 અને 6 કમ્પ્લીટ. આવી રીતના જળ વિભાજનના અંતે આપણને નિપજો મળશે. આમાં કાંઈ ડાઉટ નહીં હોય મિત્રો બરાબર. અને ઝેનોન ટ્રાયોક્સાઇડ કહેવાય. આને કહેવાય ઝેનોન XeO2F2 ઝેનોન ડાયોક્સાઇડ ડાયફ્લોરાઇડ. ઝેનોન ડાયોક્સાઇડ ડાયફ્લોરાઇડ. ઝેનોનનો ઓક્સિજન સાથેનો છે XeOF4 ઝેનોન ઓક્સિજન ટેટ્રાફ્લોરાઇડ. ઓક્સાઇડ કયો તો પણ ચાલે. ટેટ્રાફ્લોરાઇડ. ઝેનોન ઓક્સાઇડ ટેટ્રાફ્લોરાઇડ. ઝેનોન ઓક્સાઇડ અહીંયા ડાયોક્સાઇડ આવશે. ડાયોક્સાઇડ ડાયફ્લોરાઇડ ઝેનોન ટ્રાયોક્સાઇડ. રેડી? આગળ વધીએ. આ સિક્વન્સમાં યાદ રાખવાનું મિત્રો. એની અંદર મેં ટ્રીક આપી દીધી. હવે થોડુંક ડીપમાં વિચારશું આપણે તો XeO3 છે એ રંગવિહીન વિસ્ફોટક ઘન પદાર્થ છે. XeO3 ઝેનોન ટ્રાયોક્સાઇડ વિસ્ફોટક અને રંગવિહીન ઘન પદાર્થ છે. બાકી તો બંધારણ તો આપણે હમણાં જોવાના જ છીએ. XeOF4 છે જે XeOF4 એ રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે. રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે બરાબર. અને એના બંધારણ તો હમણાં આપણે બધા ચર્ચા કરવાની. બસ આટલું ખાલી યાદ રાખશું. બાકી હમણાં આપણે સમજશું કે કોનું બંધારણ કેવું છે. સ્ટાર્ટ કરીશું XeO3 થી. નામ તમને લખી દીધા છે. પછી XeOF4. પછી હું હજી 2 બંધારણ કરાવીશ. XeO2F2. XeO2F2 મેં આનું પણ તમને નામ લખાવી દીધું. અને એક આપણે ભણશું XeO3F2. અને ઝેનોન ટ્રાયોક્સાઇડ ડાયફ્લોરાઇડ કહેવાય. ઝેનોન ટ્રાયોક્સાઇડ ડાયફ્લોરાઇડ. બાકીના નામ તો તમારી આગળ છે. આમાં શું હશે તો કે ઝેનોન ડબલ બોન્ડથી ઓક્સિજન, ડબલ બોન્ડથી ઓક્સિજન, ડબલ બોન્ડથી ઓક્સિજન અને એક એની ઉપર લોન પેર. એનું સંકરણ થશે મિત્રો sp3. અણુનો આકાર થશે પિરામિડલ.
અને ભૌમિતિક રચના જો આપણે વિચારીએ લોન પેર સહિત તો એ શું થશે? સમચતુષ્ફલકીય. અને એની અંદર જો આપણે ચર્ચા કરીએ ડીપમાં તો બોન્ડ પેર અને લોન પેર તમે હવે ગણી લેજો. એક લોન પેર છે, એક લોન પેર છે, 1 2 3 4 5 ને 6 લોન પેર, 6 બોન્ડ પેર છે. 6 બોન્ડ પેર ને એક લોન પેર, બરાબર. સંકરણ sp3 ઝેનોનનો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો થશે તો કે -6, અહીંયા +6, અહીંયા પણ +6, અહીંયા પણ +6, અહીંયા 6 2 8 +8. ઓક્સિડેશન આંક મેં ઝેનોના લખી દીધા 2 4 6 8 હોઈ શકે. હાલો કમ્પ્લીટ. અણુનો આકાર પિરામિડલ, sp3 સમચતુષ્ફલકીય ભૌમિતિક રચના, એક લોન પેર, 6 બોન્ડ પેર. રેડી? આગળ વધીએ. XeOF4 સેન્ટરમાં Xe હશે, 4 ફ્લોરિન એક જ સમતલમાં હશે, એક ઓક્સિજન દ્વિબંધી હશે અને એક લોન પેર હશે. એ જો સંકરણની ચર્ચા કરી તો sp3d2 થાય. હવે sp3d2 અણુનો આકાર થાય સમચોરસ પિરામિડલ, કારણ કે આટલું આવે અણુના આકારમાં. સમચોરસ પિરામિડલ અણુનો આકારો. ભૌમિતિક રચના તમે જાણો અષ્ટફલકીય થાય. નંબર ઓફ લોન પેર 1 છે, બોન્ડ પેર 1 2 3 4 5 ને 6, જેનો ઓક્સિડેશન અંક +6 છે. XeO2F2 એમાં આવું હશે, XeF F ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. કેટલા ઇલેક્ટ્રોન ગયા? 2 4 5 ને 6, એક લોન પેર. એનું સંકરણ થશે sp3d. અણુનો આકાર હશે મિત્રો જો આપણે વિચારીએ તો sp3d મુજબ સીસો, ચીચુડો તમે જેને કહેતા હશો. અને ભૌમિતિક રચના ત્રિકોણીય દ્વિપિરામિડલ TBP, ટ્રાયગોનલ બાયપિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડલ, એક લોન પેર ને 6 બોન્ડ પેર. નેક્સ્ટ છે XeO3F2. XeO3F2 જ્યાં લોન પેર હતી ત્યાં ઓક્સિજન આવી જાય, બાકી બધું સેમ. XeO3F2 sp3d થાય સેમ. હવે ટ્રાયગોનલ બાયપિરામિડલ, આ પણ ટ્રાયગોનલ બાયપિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડલ. TBP એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડલ. લોન પેર 0 है અત્યારે અને બોન્ડ પેર 6 ને 2 8, 0 લોન પેર વાળું કમ્પાઉન્ડ છે. ઘણી બધી વખત મિત્રો પૂછાય છે આમાંથી ક્વેશ્ચનો કે આ સંયોજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા, બંધકારક કેટલા, સંકરણ કયું, ને અણુનો આકાર કયો, ભૌમિતિક રચના કયો, ઓક્સિડેશન આંક કયો. કોઈ પણ વસ્તુ પૂછવામાં આવે મિત્રો હવે તમને આવડી જશે. અને બહુ સરળતાથી મેં આ વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. લાસ્ટ પોર્શન તરફ આપણે ચેપ્ટરના આગળ વધીએ, જે ઉપયોગો તરીકે આપ્યા છે. સમ નંબર 18ના તત્વોના ઉપયોગો. આ ખાસ યાદ રાખજો મિત્રો. ઝેનોનના ફ્લોરિન સાથેના સંયોજનો અને ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનો માંથી એક ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં 110% ફાઇનલ હોય. આકાર, સંકરણ, વોટેવર કંઈ પૂછે. ચેપ્ટરનો લાસ્ટ પોર્શન મિત્રો સમ નંબર 17 અને સમ નંબર 18 માંથી 110% કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચનો આવવાની પોસિબિલિટી બહુ વધારે. 110% એટલે હોય જ ક્વેશ્ચન એમાંથી. બોલે ક્લિયર? ઓક્સો એસિડ છે, આંતર હેલોજન છે, બરાબર. સમ નંબર 17 માંથી પછી આમાંથી ઝેનોન ઓક્સિજન સંયોજનો છે, ઝેનોન ફ્લોરિન સંયોજનોનો આકાર, લોન પેર બોન્ડ પેરની સંખ્યા વગેરે વગેરેમાંથી. ઉપયોગોમાં હેલિયમ માટે પહેલા હું બોલું છું, ખાલી તમે જોતા જજો, ટેક્સ્ટ બુકમાં છે, તમે વાંચી લેજો, લખી લેજો. એ અજ્વલનશીલ અને હલકો વાયુ છે, બરાબર. તેનો ઉપયોગ હવામાનના અવલોકનો માટેના ફુગ્ગા ભરવામાં થાય. હવામાં જે ફુગા ઉડતો હોય, આપણે મેળામાં નાના નાના છોકરાને ફુગા લઈ દઈને હાથમાંથી મુકાઈ જાય, ફુગો ગયો પાછો આવે નહીં, એમાં જે હવા ભરેલી હોય એ હિલિયમ હોય, બરાબર. જ્વલનશીલ અને હલકો હોય. અને હિલિયમનો ઉપયોગ મિત્રો વાયુ સ્થિતિક ગેસ કોલ્ડની અંદર ન્યુક્લિયર ભઠ્ઠીમાં પણ થાય. ન્યુક્લિયર ભઠ્ઠી હોય એમાં ગેસને કુલ કરવા માટે ગેસ કોલ્ડ તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય હિલિયમનો, બરાબર.
આ ઉપરાંત પ્રવાહી હિલિયમ છે એ શક્તિશાળી અતિવાહક ચુંબકના ઉત્પાદનમાં અને તેને ટકાવી રાખવામાં ઉપયોગી છે, જે આધુનિક NMR સ્પેક્ટ્રોસ્કોપી અને ચિકિત્સીય નિદાન માટેના ચુંબકીય સંસ્પંદન પ્રતિબિંબ એટલે કે MRI માટે ઉપયોગી છે. MRI આપણે કરાવતો હોય ને MRI ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ એની મદદથી મળતું એક NMR એ કેમિસ્ટ્રીની એક ટેકનિક છે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ NMR. એની મદદથી તમે કમ્પાઉન્ડના બંધારણો જાણી શકો, કયો કમ્પાઉન્ડ છે, કયું તત્વ છે, કયું બોન્ડિંગ છે. સેમ વસ્તુ આપણે શરીરની અંદર નિદાન માટે જે MRI યુઝ થાય મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એની અંદર પણ હિલિયમનો આવી રીતના યુઝ કરવામાં આવે. બરાબર, યાદ રાખવાની વાત છે આ બધી. તેની રુધિરમાં ઓછી દ્રાવ્યતાના કારણે તે આધુનિક નિમ્નજન સાધનમાં ઓક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. મેં કીધું હતું કે મરજીઓ અને પર્વતારોહકો જ્યારે જાય દરિયામાં કે ઉપર સપાટી પર સમુદ્રની સપાટીથી ત્યારે ઓક્સિજનનું સિલિન્ડર લઈ જાય, એમાં ખાલી ઓક્સિજન નથી હોતો, ભેગું થોડુંક હિલિયમ હોય. કારણ કે નહીતર બહાર નીકળે તો શું થાય તો કે ઓક્સિજનના કારણે ઓક્સિજનની વધારે સાંદ્રતાના કારણે શરીરમાં ફોલાવો પડી જાય, એ ન પડે એટલા માટે એમાં થોડોક મંદક તરીકે હિલિયમ યુઝ કરેલો હોય. બરાબર. પછી નિયોનની ઉપયોગિતા બતાવી છે કે ભાઈ નિયોન છે એનો ઉપયોગ વીજભાર નળીઓમાં અને જાહેરાતના પ્રદર્શન હેતુઓ માટે પ્રસ્ફુરક બલ્બોમાં થાય. નિયોન બલ્બોનો ઉપયોગ વનસ્પતિય બગીચાઓમાં અને ગ્રીન હાઉસમાં પણ થાય. જે રંગબેરંગી લાઇટો હોય પ્રદર્શન માટેના બોર્ડ એટલે જે જાહેરાતના બોર્ડ હોય, આપણે તે રાત્રિ દરમિયાન બહાર નીકળી તો ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ માટેના બોર્ડ લગાડેલા, એમાં કલરિંગ લાઇટો થતી હોય. પછી બગીચાઓ એમાં ઝાડની અંદર કલરિંગ લાઇટો નાખેલી હોય, ફાર્મ હાઉસની અંદર નાખેલી હોય, હોટેલ્સની અંદર નાખેલી હોય, મતલબ કે સુશોભનની અંદર જે કલરિંગ લાઇટનો યુઝ થાય એ બધાની અંદર નિયોન યુઝ કરેલો હોય. બરાબર. અને એક એનો ઉપયોગ વીજભાર નળીઓમાં પણ થાય. આના પછી આર્ગોનનો ઉપયોગ આપ્યો છે. આર્ગોન મુખ્ય રીતે ઊંચા તાપમાને ધાતુકર્મ વિધિઓમાં નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવામાં અને વિદ્યુત બલ્બમાં ભરવામાં વપરાય. વિદ્યુત બલ્બ જેટલા ગોળાઓ આવતા પહેલા એમાં જે અંદર વાયુ ભરેલો હોય એ આર્ગોન હોય, અથવા તો ધાતુકર્મ વિધિમાં કે જો નિષ્ક્રિય વાતાવરણ ઊભું કરવું હોય તો એની અંદર આર્ગોન ઉપયોગી બને. બરોબર. એનો ઉપયોગ પ્રયોગશાળામાં હવા સંવેદનશીલ પદાર્થોના વ્યવસ્થાપનમાં પણ થાય. હવા પ્રત્યે જે સંવેદનશીલ હોય એના વ્યવસ્થાપનની અંદર પણ આર્ગોનનો ઉપયોગ કરી શકાય. ઝેનોન અને ક્રિપ્ટોનનો કોઈ ચોક્કસ અર્થસૂચક ઉપયોગ નથી, તેમનો ઉપયોગ વિશિષ્ટ હેતુઓ માટે બનાવાતા હલકા બલ્બોમાં થાય. જે હલકામાં હલકા બલ્બ આવે વિશિષ્ટ હેતુ માટે વપરાય એમાંનો ઉપયોગ કરી શકાય, બાકીનો ખાસ કોઈ ડેલી લાઈફમાં યુઝ નથી. તો મિત્રો પી વિભાગના તત્વો ભાગ 2 એટલે કે સમૂહ નંબર 15, 16, 17 અને 18 ના તત્વોના પ્રાપ્તિ સ્થાન, ઇલેક્ટ્રોન રચના, ભૌમિતિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મોમાં આવર્તનીયતા, રાસાયણિક પ્રક્રિયાત્મકતા, ઓક્સિડેશન અવસ્થા, એના અણુઓ, એના સંયોજનો, એના ઉપયોગો સહિત વિગતવાર આપણે આ ચેપ્ટર અત્યારે પૂરું કરીએ. આઈ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ ધ મેક્સિમમ નોલેજ એકોર્ડિંગ ટુ ધી પ્રી બ્લોક પાર્ટ 2. અને આ ચેપ્ટરની અંદર મેં ઘણી બધી નહીં પણ મોસ્ટ ઓફ NCERTની લાઇન ટુ લાઇન ભણાવવાનો પ્રયત્ન કર્યો છે, અને કર્યો જ છે ઈરાદાપૂર્વક, કારણ કે આ પાઠમાંથી કે આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન લાઇન ટુ લાઇન આવે છે NCERTની. બરાબર. અને આમાં કોઈ કોન્સેપ્ટ નથી, કારણ કે આમાં જે બંધારણના પ્રશ્નો આવે છે, જે સંકરણના પ્રશ્નો આવે એ તમે રાસાયણિક બંધનમાં ઓલરેડી સ્ટડી કરી ગયા હો. પછી બનાવટની પદ્ધતિઓ હોય યાદ રાખવાની હોય, જે શોર્ટકટ ટ્રીક આવી હોય અહીંયા મેં કીધું હોય, જ્યાં કોન્સેપ્ટ આવ્યો હોય અહીંયા મેં ડીપમાં કીધું હોય, અને મેં તમને માહિતી પણ આપી હોય કે અહીંયાથી ક્વેશ્ચન આવી શકે, અહીંયાથી ક્વેશ્ચન આવી શકે, ધ્યાન રાખવાનું. આટલું અત્યારે ઇનફ છે મિત્રો. તો જરૂર પડશે તો વધારે જે આપણે સ્ટડી કરશું, પણ આઈ થિંક મને લાગતું નથી કે અત્યારે આની અંદર કંઈ વધારાની જરૂર હોય. જે હતું એ મેં સાથે સાથે કરાવી દીધું મિત્રો. તો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો, લખીને પાકું કરજો, વાંચજો મિત્રો આ ચેપ્ટરને, રિવાઇઝ કરજો. આમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા બધા ક્વેશ્ચન આવશે, ઘણા બધા માર્ક આપશે 100%. બરાબર. અને બસ આજના માટે આટલું. આપણે ચેપ્ટર પૂરું કરીએ, વધારે નેક્સ્ટ ટાઈમ.